આવે છે, ઠંડો પવન એવો છે. અરે વરસાદના પત્ની છે ને એ બે શરૂઆતમાં જ હારા લાગે, પછી પછી માથાનો દુખાવો થઈ જાય. આને કઈ કીધા જેવું જ નથી. આવી ગયા? હા, શું બનાવો છો? રોટલી. કેટલી રોટલી ખાઓ? 4. 3 ખાઈ લ્યો ને. ના ના, ભૂખ બહુ લઈ ગઈ. મારે પાછો લોટ બાંધવો જો હે. કાઈ વાંધો નહીં, બાંધી લેવો. 4 ખાવી છે ને. ચાર ખાઈ લ્યો. બધા એમ કહેતા હોય જિંદગી ના મિલેગી દોબારા, જિંદગી ના મિલેગી દોબારા. અમારે તો આ ભાવ વયો જાય ને હરખી રીતે એટલે ઘણું છે, બીજી વાર નથી જોતી. આ શું છે બધું પર્સ ને ચશ્મા ને કઈ બાજુ જવું છે? મારે સ્ટેજ ઉપર જવાની જ ઉપર ચટણી મેળી છે. ઉપર ચટણી એટલે ઉપર ચટણી શું ઉપર ચટણી? પણ એ ગાવાનો મોકો ન મળે ઈ મને મળ્યો. અરે ડોબી અને ઓપોર્ચ્યુનિટી કહેવાય. મને ખબર છે ઉપર ચટણી, ઉપર ચટણી. પણ તમારે કહેવાય તો ખરા ને, મને ઇંગ્લિશ ફાવે છે. હાલો જાઉં છું. એ સાંભળો તો. કેટલા પૈસા જોઈએ છે? એમ કેમ બોલો હો રાકેશ? તો તું મારી પાસે ત્યારે જાય કે જ્યારે તારા પૈસા જોતા હોય અને કાંઈ કામ હોય. એવું નથી, આ તો મને તમે ટેન્શનમાં લાગતા હતા ને એટલે હું આવી તમારી પાસે. કેમ શું થયું? અને 5 દિવસથી ઓફિસનું કામ કરું છું અને પૂરું થતું નથી. એમ કાઈ ટેન્શન લ્યો માં, હું તમારા હારે જ છું. એક કામ કરો, તમારા હાટુ ચા બનાવ્યો, ચા પીશો? હું કહેતી હતી 5000 રૂપિયા હશે. ચા બનાવતી આવો, ચા બનાવતી આવો. રાકેશ થોડીક મારે આખું ઝીણી થઈ ગઈ એવું નથી લાગતું? મારી મમ્મી ઘરે હતી ને તે મારે આખું ટબા જેવી હતી. તાર મમ્મી ઘરે હતી ને ત્યાં ગાલના ગટા નહોતા. પૈસા પાણી ભરી આવતો. શું થયું? હાલો પાણી. પી લ્યો તમે પાણી. પી લ્યો તમે. કેમ ઉદાસ બેઠી છો? શેરીન બાઈ બધી કહે કે તમને ગીત ગાતા આવડે છે કે નહીં કે. તો એમાં હું મૂંઝાઈ ગઈ તું હવે? પણ એમ ગીત ગાઈ લીધા પછી કીધું. પૈસા 500 રૂપિયા દે ને, બહુ જરૂર પડી. નથી મારી પાસે. તો હું તને પછી આપી દઈશ, દે ને હવે. ના નથી. તું મને 500 રૂપિયા આપીશ ને તો તારા બધાય કામ હું આમ કરી નાખીશ. આમ. સાચું કા? હા હા. આય પણ કઈ બાજુ? વાસણ પડ્યા છે. મગજ ચલાવો. तू समझा? हाँ नहीं तू समझा नहीं રાકેશ, શું? સેલ્ફ કંટ્રોલ એટલે શું? સેલ્ફ કંટ્રોલ એટલે પોતાના ઉપર કંટ્રોલ રાખવો. ઈ કેવી રીતે? તું દિવસમાં કેટલી વાર ચા પીશ? 3 વખત. એક વાર ચામાં કેટલી ખાંડ નાખસ? 2 ચમચી. તો 3 વખતની કેટલી થઈ? 6 ચમચી. તો જીભ ઉપર કઈ મીઠાશ આવે છે? ના ના. લે આ રોટલી ક્યાં ઘોરી લઈને જાસ? ઊભી રહે, ચોપડી દો.
રોટલી ભાવે કોઈ દી? લાવ. ગામડાનું દેશી ઘી છે ગાયનું. માવતર તો કોઈ દી ચોપડીને ખાધી નથી. અહીંયા ચોપડીને ખાને તને ચોપડીને દઈશી તો આલે રોટલીનો સ્વાદ જ બદલી જાય. ખા. હું ગધેડો હતો જ મેં તારી હારે લગ્ન કર્યા. મને તો ખબર જ હતી પણ લગન પછી મને એમ હતું માણા બની જાય. ફરવા જાવ તો બહુ સારું લાગે છે. કામ કરવું પડે તો હાલ આવે છે. ફરવા જાય બધા દેખાય છે. કામના ઢગલા કરીને ઈ નથી દેખાતા.